સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણના સિદ્ધપુર પંથકમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક। કાલેડા ગામ પાસે પસાર થતી નદીમાં નવા નીર આવ્યા છે। તો પાટણના સિદ્ધપુર પંથકમાં વરસાદ છે। નદી પર જે કોઝવે બનાવવામાં આવ્યો છે તેની પર પણ પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકોને સાવચેત રહેવા માટે ચોક્કસ કહેવામાં આવ્યું છે કે આ વહેતા પાણી પરથી પણ વાહન ચાલકો પસાર થતા નજરે પડ્યા છે। કાલેડા ગામ પાસેથી જે નદી પસાર થાય છે એ નદીમાં નવા નીરની આવક થઈ છે। આ તરફ ખેડૂતો ખુશખુશાલ બન્યા તો બીજી તરફ લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટની વાગડ ચોકડી પાસે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। બિસ્માર રસ્તા પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। ટેબલ મૂકીને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। રસ્તા પર ભરાયેલા પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો રાજકોટની વાગડ ચોકડી પાસે સ્થાનિકોએ વિરોધ કર્યો છે। બિસ્માર રસ્તા અને પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ટેબલ મૂકી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે।